સંસદના બજેટ સત્રનો આજે 5મો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો આપશે જવાબ. તો લોકસભામાં આજથી બજેટ પર થશે ચર્ચા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 61% મતદાન. મોટાભાગના તમામ એક્ઝિટ પોલે 2 દાયકા પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની કરી ભવિષ્યવાણી. તો કોંગ્રેસને ફક્ત 1 કે 2 બેઠક મળવાનું અનુમાન. 8મી ફેબ્રુઆરીએ આવશે પરિણામ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હવે નવા અંદાજમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સદગુરુ જગ્ગી વાસુદેવ, દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી સહિત 8 ક્ષેત્રોના નિષ્ણાંતો આપશે સફળતાનો મંત્ર. 10મી ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચાનું થશે આયોજન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો. ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર. તો દ્વારકામાં ભાજપના તમામ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર. હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો. તમામ જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. આગામી સમયમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ. ભારતીય શેર બજાર સતત બીજા દિવસે ખુલ્યો ઘટાડાની સાથે. બીએસસીનો સેન્સેક્સ 190 પોઈન્ટ ઘટી 78,000 નજીક. તો એનએસઈ 66 પોઈન્ટ ઘટી 23,600ની આસપાસ કરી રહ્યા છે કારોબાર. સોનાના ભાવમાં સામાન્ય વધઘટ. તો રૂપિયાનું ધોવાણ યથાવત. આડત્રીસમી નેશનલ ગેમ્સમાં ઝળક્યું ગુજરાત. ગુજરાતના આર્યન નહેરાએ સ્વિમિંગની વિવિધ ઇવેન્ટમાં જીત્યા 7 મેડલ. તો મુસ્કાન ગુપ્તાએ સાયકલિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. અને નાગપુરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન ડે શ્રેણીની પ્રથમ મેચ. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, જસપ્રીત બુમરાહની આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર શંકા.